નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. હાલ ક્રિકેટ જગતની અંદર એક તરફ એશિયા કપ રમાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ બેંગલુરુમાં દુલીપ ટ્રોફી પૂર્ણ થઈ છે. ત્યારે કેવી રહી દુલીપ ટ્રોફી અને કોણે જીત્યું ટાઇટલ અને કેટલી વાર જીત્યું ટાઇટલ, કોણ રહ્યું મેન ઓફ ધ મેચ અને કોણે આપ્યું જોરદાર પરફોર્મન્સ, તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે એશિયા કપ અને દુલીપ ટ્રોફી અને સાથે જ ટાઇટલ્સની ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. એક તરફ એશિયા કપ રમાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ બેંગલુરુમાં દુલીપ ટ્રોફી પૂર્ણ થઈ, જેમાં રજત પાટીદારની ટીમ સેન્ટ્રલ ઝોન ચેમ્પિયન બની. 10 વર્ષ પછી જીતેલા ખિતાબ સેન્ટ્રલ ઝોન માટે 7મો હતો, જ્યારે સૌથી વધુ દુલીપ ટ્રોફી જીતવાની રેકોર્ડ વેસ્ટ ઝોનના નામે 19 ટાઇટલ જીતનો છે. 194 રન બનાવનાર યશ રાઠોડ પ્લેયર ઓફ ધ મેચ અને 136 રન અને 16 વિકેટો ઝડપનાર સારાંશ જૈન પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. કેપ્ટન તરીકે રજત પાટીદારે સફળતા મેળવી હતી. ટીમને આઈપીએલ ટાઇટલ જીતાડ્યું હતું. તેની કેપ્ટનશીપમાં આઈપીએલ ટાઇટલ ઉપરાંત આ દુલીપ ટ્રોફી વિજય પણ મહત્વનો માનવામાં આવે છે. કેપ્ટન તરીકે તેની સફળતા હવે ટીમ માટે જીતની ચાવી બની ગઈ છે તેમ પણ કહી શકાય. તો પ્રથમ મેચમાં સેન્ટ્રલ ઝોને નોર્થ ઇસ્ટ ઝોનને હરાવ્યું. ત્યારબાદ વેસ્ટ ઝોનને પ્રથમ ઇનિંગ્સના લીડના આધારે જીતાડ્યું, જ્યારે ફાઇનલમાં સાઉથ ઝોન જેવી મજબૂત ટીમને હાર આપી. તો સમગ્ર ટુર્નામેન્ટમાં રજત પાટીદારે સૌથી વધુ 382 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 2 અર્ધ સદી સામેલ છે. તેની જ ટીમનો યશ રાઠોડ 374 રન બનાવી પ્લેયર ઓફ ધ મેચ બન્યો, જ્યારે સારાંશ જૈને 16 વિકેટો ઝડપવા ઉપરાંત 136 રન પણ બનાવ્યા છે. આમાં ખેલાડીઓએ પોતાની છાપ રમત પર છોડી છે, જે લાંબા ગાળે રેડ બોલ ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો છે. તો દુલીપ ટ્રોફી અને એશિયા કપની કેવી રહી મેચો અને આવનારી મેચો કેવી રહેવાની છે તે વિશે ચર્ચા કરીશું. દુલીપ ટ્રોફી તો પૂર્ણ થઈ છે, પણ તેની મેચ કેવી રહી તે વિશે ચર્ચા કરીએ. અશોકભાઈ, સૌથી પહેલાં તો ગઈકાલે એશિયા કપની વાત કરવી છે. તો એશિયા કપની અંદર ગઈકાલે હોંગકોંગ અને શ્રીલંકાની મેચ જે રમાઈ તેમાં શ્રીલંકા ભીંસમાં લઈ લીધું તેવું કહી શકાય, અને સાથે જ કેવી રહી આ મેચ અને દબાણમાં લાવી દીધું હતું શ્રીલંકાએ હોંગકોંગને, શું કહેવું? બિલકુલ સાચી વાત છે, કારણ કે જે રીતે હોંગકોંગની વાત કરીએ તો શરૂઆતથી જ આ ટીમ હારતી આવી છે, એટલે બધાને એમ હતું કે ભાઈ આ ટીમ એટલો કોઈ પ્રતિકાર કરી શકે એવી સ્થિતિ ધરાવતી નથી. ગઈકાલે ઇન પર્ટિક્યુલર શ્રીલંકા સામેની મેચમાં એક સ્કોર પણ એ લોકોએ સારો કર્યો, 149 સ્કોર બનાવ્યો, અને ત્યાર પછી ચેસ કરતી વખતે એક તબક્કો એવો આવ્યો કે 2 વિકેટો 62 રને પડી, પછી ત્રીજી વિકેટ 118, ચોથી 119, પાંચમી 122 અને છઠ્ઠી 127. આમ 4 વિકેટો માત્ર 10-12 રનના ગાળામાં પડી જતા શ્રીલંકાની ટીમ ભીસમાં આવી ગઈ. એમને લાગ્યું કે આ મેચ હાથમાંથી નીકળી જશે, અને તે વખતે પણ રન્સ બનાવવાના તો બાકી હતા જ. તો ક્યાંક ને ક્યાંક એના કારણે એક મેચમાં રોમાંચ એવો આવ્યો કે ભાઈ જે એશિયા કપનું આટલી બધી વાર ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ છે શ્રીલંકા, અને એને જો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે તો કેટલું ઘાતક કહી શકાય. તો ખાસ કરીને હસારંગાએ ત્યાર પછી બાજી સંભાળી અને ટીમને જીતાડી. પણ એકવાર તો એવું લાગી ગયું કે જો કદાચ આ ટીમ નહીં જીતે તો પોઈન્ટ ટેબલ ઉપર પણ ઉથલપાથલ થવાની શક્યતા હતી, અને ખાસ કરીને હોંગકોંગ પણ પોતાનો પહેલો વિજય અહીં આગળ મનાવી લે તે પરિસ્થિતિ એ લોકોએ ચોક્કસ સર્જી હતી. નો ડાઉટ કે અનુભવ શ્રીલંકાની સાથે જ આટલી વખતના ચેમ્પિયન છે. દે નો હાઉ ધ ગેમ ઇઝ ટુ બી પ્લેડ, અને એ લોકોએ શાંતિથી રમીને આ મેચને જીતાડી દીધી. તો ક્યાંક ને ક્યાંક રોમાંચ જે જોઈએ છે એશિયા કપમાં, આપણે ઘણીવાર વાત કરીએ રોમાંચક મેચો બનતી નથી, તો ગઈકાલે થોડો રોમાંચ થોડાક વખત માટે ચોક્કસ ઊભો થયો, પણ ત્યાર પછી શ્રીલંકા જીત્યો. એટલે જેને કહેવાય ને કે ઘીના ઠામમાં ઘી ઢળ્યું એ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ કે જે રીતે જે મજબૂત ટીમ હતી, ચેમ્પિયન ટીમ હતી, એ ટીમે ગઈકાલની મેચ જીતેલી. અશોકભાઈ, આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ, અને કેટલી મહત્વની, સાથે જ પોઈન્ટ ટેબલ પર ટોપ 2માં આવવા માટે બંને ટીમો કેવો સંઘર્ષ કરશે? અફઘાનિસ્તાન આસાનીથી જીતી શકશે ખરું? બહુ એમની જે પરિસ્થિતિ છે બહુ વિકટ પરિસ્થિતિ છે, કારણ કે બંને ટીમો 2-2 પોઈન્ટ ઉપર છે. એમાં બાંગ્લાદેશની 2 મેચો થઈ ચૂકી છે, અને જેને કહેવાય કે
જે બીજી ટીમ છે એને હજુ એક, એટલે અફઘાનિસ્તાનની એક. હવે ટોચમાં 2 ટીમો આવવી જોઈએ, ટોચની 2 ટીમો વચ્ચે ત્યાર પછી જે સેમિફાઇનલ ક્લેશ થશે એ રીતના આગળ વધશે. એ બંનેનું જે મેચ હશે એમાં પછી ફાઇનલમાં કોણ આવે છે એની ઉપર આખો આધાર રહેશે. તો ક્યાંક ને ક્યાંક આ મેચ એટલા માટે અગત્યની છે કે અહીંયા જે ટીમ જીતે છે એ ટીમ નંબર 2 પર આવી જાય છે. એટલે પહેલી ટીમ તો જાણે શ્રીલંકા છે, પણ બીજી ને ત્રીજી ટીમ, એટલે બીજી ને ત્રીજી ટીમ નહીં, હવે બેમાંથી એક ટીમ જોઈએ છે. તો એ ટીમ, જે ટીમ જીતશે એની પાસે એડવાન્ટેજ હોવાની શક્યતા, કારણ કે પોઈન્ટ વધી જાય છે. તો અહીંયા આગળ 2 પોઈન્ટ, બંને ટીમોના 2 પોઈન્ટ છે. આ બાંગ્લાદેશના 2 મેચોમાં 2 પોઈન્ટ છે. તો અહીંયા આગળ જોવા જઈએ તો જો એ ટીમ આગળ નથી જઈ શકતી તો પછી દે વિલ હેવ ટુ એન્ડ ધેર એ લોકોની સફર પૂરી થઈ જશે. અહીંયા સૌથી મહત્ત્વનું છે કે અફઘાનિસ્તાન, કારણ કે અત્યાર સુધીની જે ચેમ્પિયનશિપ રમાઈ છે એમાં અફઘાનિસ્તાને જે રીતનું પ્રદર્શન કર્યું છે, જે રીતે ટીમ તરીકે કોમ્પેક્ટ કામ કરી રહી છે, બોલિંગ સારી છે, બેટિંગ સારી છે, ઓફકોર્સ એની ફિલ્ડિંગ બહુ જ ખરાબ હતી એવું એ થયું છે, એટલે એ પણ સુધારી લીધી હશે. તો ક્યાંક એને જો એશિયા કપની રેસમાં રહેવું હોય તો આજે જીતવું ખેર એમની પાસે બીજો પણ એક ચાન્સ આવશે, પણ આજે પહેલાં જીતી લે તો એ 4 પોઈન્ટ થઈ જાય. અને સામેની જે ટીમ છે, જે બાંગ્લાદેશની ટીમ, એને ફરી પછી આવવાનો ઊભી થઈને ટકરાવવાની એને એ ના થાય, એ બીક ના રહે. એટલે આજની મેચ ડેફિનેટલી જીતવી પડે એવી છે. અને કોને કે ભાઈ અફઘાનિસ્તાનને અને બાંગ્લાદેશને પણ એવું છે, બાંગ્લાદેશને જો નંબર 2 પર આવવું હોય તો આ મેચ જીતવી પડે. એટલે એમની ત્રીજી મેચ થશે, પણ પહેલાંની ધારો કે અફઘાનિસ્તાન આજે હારી જાય છે અને છેલ્લી મેચ પણ હારી જાય તો પતી ગયું, તો પછી બાંગ્લાદેશ નંબર 2 આવી જાય. તો આ પરિસ્થિતિને એવોઇડ કરવા માટે આજે અફઘાનિસ્તાનને આ મેચ જીતવી પડે. અફઘાનિસ્તાન પોતાની જાતને દાવેદાર માની રહ્યા છે. એમની જે બેટિંગ છે, બેટિંગ સારી છે, બોલિંગ સારી છે. રાશિદ ખાન જેવા જબરજસ્ત વર્લ્ડ બેસ્ટ સ્પિનર્સ એમની પાસે છે. દેવ ગોટ અ વેરી ગુડ ફાસ્ટ બોલર્સ, દેવ ગુડ ઓલરાઉન્ડર્સ, બેટર્સ. તો બધી રીતે જોઈએ તો જે બંને ટીમોની કમ્પેરિઝનમાં જુઓ તો તમને ક્યાંક અફઘાનિસ્તાનની ટીમ થોડી મજબૂત ચોક્કસ લાગે, પણ બાંગ્લાદેશની ટીમને પણ ઓછી આંકી ના શકાય, કારણ કે એ પણ રેસમાં છે અને એ પણ મોટા મોટા અપસેટ કરે છે. જો અફઘાનિસ્તાન અહીંયા નથી જીતતું તો એને પણ તકલીફ થઈ શકે છે. તો માનું છું કે આ મેચ જે છે એ ઘણી બધી રોમાંચકની સાથે સાથે એક એવી મેચ બનશે કે જે મેચ ભવિષ્ય નક્કી કરશે એ ટીમનું, કે જે ટીમ આ પર્ટિક્યુલર કોમ્પિટિશનમાં બીજા ક્રમે રહેશે એના ગ્રુપમાં. અશોકભાઈ, હવે દુલીપ ટ્રોફીની વાત કરીએ તો દુલીપ ટ્રોફીમાં સતત 7મી વખત સેન્ટ્રલ ઝોને 7મી વખત આ ટાઇટલ જીત્યું છે. આ ટાઇટલ એ સેન્ટ્રલ ઝોન માટે કેટલું મહત્વનું? 1961-62થી શરૂઆત થઈ છે અને ત્યારથી અત્યાર સુધીમાં આ 7મું ટાઇટલ સેન્ટ્રલ ઝોને જીત્યું છે. આમ જોવા જઈએ તો 10 વર્ષ થઈ ગયા કે એમને આ બીજું ટાઇટલ આનું મળ્યું હોય, એટલે લોંગ જર્ની. અને આ વખતે જે રીતે રજત પાટીદારની આગેવાનીમાં ટીમે પ્રદર્શન કર્યું છે એ ટીમનું પ્રદર્શન ક્યાંક ને ક્યાંક ઉડીને આંખે વળગે એવું છે. વેસ્ટ ઝોન સાથે એ લોકો બહુ સારું રમ્યા, બાકીની બધી મેચોમાં એ શાનદાર પ્રદર્શન કર્યું. અત્યાર સુધી 19 વખત વેસ્ટ ઝોનની ટીમ દુલીપ ટ્રોફી જીતી છે. અને એક જમાનો હતો કે દુલીપ ટ્રોફીની અંદર ટેસ્ટ પ્લેઇંગ જે ખેલાડીઓ છે એ મોટા ભાગે આમાં રમતા હતા, કારણ કે વેસ્ટ ઝોન એટલે મુંબઈ એની અંદર આવી જાય. એટલે સુનિલ ગાવસ્કરથી માંડીને, દિલીપ વેંગસરકરથી માંડીને, દિલીપ સરદેસાઈથી માંડીને, એકનાથ સોલકરથી માંડીને, ચંદ્રકાંત પંડિતથી માંડીને, આ બધા જ ખેલાડીઓ આની અંદર રમતા હોય. અને એવી કેવી મજબૂત અને જબરજસ્ત ટીમ જ્યારે વેસ્ટ ઝોનમાં ઉતરતી હોય તો સ્વાભાવિક છે કે એના ટાઇટલ્સ વધારે હોય. તો 19 ટાઇટલ્સ એની પાસે છે અને આમનું આ 7મું ટાઇટલ છે. એટલે સવાલ એ છે કે આ પર્ટિક્યુલર ફોર્મેટ જે છે એ ફોર્મેટ IPLમાંથી આવતું નથી. આ ફોર્મેટની અંદર તમારે સંઘર્ષ કરવો પડે. આ ફોર્મેટ ટેસ્ટ મેચનું ફોર્મેટ પણ નથી. ટેસ્ટ મેચની ભારતીય ટીમમાં આવવા માટેનું પગથિયું તમે ગણી શકો તો છે ખરું, પણ અત્યારે જે ખેલાડીઓ આવી રહ્યા છે, ઇન્ફ્લો જે છે, ઇન્ફ્લો IPL તરફથી, પણ તે છતાંય આ પર્ટિક્યુલર જે દુલીપ ટ્રોફીની ટુર્નામેન્ટ એટલા માટે બહુ મહત્ત્વની છે કે તમામ ઝોન્સ આમાં રમે છે.
સાઉથ ઝોન, વેસ્ટ ઝોન, ઇસ્ટ ઝોનનો, અને એ વખતે જ્યારે જોવામાં આવે ત્યારે ધ બેસ્ટ પ્લેયર્સ એ આ ટીમમાં રહે. જેમ આમાં ઘણા બધા ખેલાડીઓ છે કે જે રમી ચૂક્યા છે ભારત તરફથી. ઘણા એવા છે કે જે અત્યારે ઇન્ડિયા એ ટીમમાં જતા રહ્યા છે અથવા તો એશિયા કપમાં રમે છે. તો આ બધા ખેલાડીઓ, તો અહીંયા આગળ એક મોટા ફોર્મેટની ગેમ રમવી હોય એટલે કે 4 દિવસ કે 5 દિવસની જે મેચ તમારે જોવી હોય તો તમારે રણજી ટ્રોફી મેચ અને આ દુલીપ ટ્રોફીની મેચો એ કરાય. હા, ટેસ્ટ મેચ માટે જોઈતો ટેમ્પરામેન્ટ અથવા તો કેવી રીતે જીતવું, શું, પહેલાં તો આમાં એક સરસ નિયમ એવો છે કે પહેલી ઇનિંગનો તમારી પાસે લીડ હોય તો તમે જીતી જાઓ જો સેકન્ડ આખી મેચ ડ્રોમાં થાય તોય. પણ અહીંયા આગળ આઉટરાઇટ જીત્યા છે આ લોકો. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે તમે કોઈ ટીમને આઉટરાઇટ આઉટ કરો છો તે વખતે તમારું મહત્ત્વ વધી જાય છે, પોઈન્ટ્સ પણ વધારે મળે છે. પહેલી ઇનિંગના આધારે જે તમે ચેમ્પિયન થાઓ એ અલગ વસ્તુ છે. તો અહીંયા આગળ આખી ઇનિંગ જેમ કહેવાય કે 2 વખત દાવ એ લોકોએ લીધો, સાઉથ ઝોને લીધો, અને ત્યાર પછી એમણે 64 રન કે એવા બનાવ્યા, 65 રન, અને એનું ટાર્ગેટ ચેસ કરવાનું આવ્યું. તો ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે એક ઇમ્પેક્ટ હોવો જોઈએ બોલિંગનો. જો બોલિંગ તમે જુઓ તો સારાંશે બહુ સરસ બોલિંગ કરી. બેટિંગમાં જુઓ તો તમે સારાંશની પણ બેટિંગ સારી હતી. રજત પાટીદારે સર્વાધિક રન કર્યા. તો તમને બધી જ વસ્તુ ત્યાં જોવા મળી કે સારા રન પણ થયા, સારી બોલિંગ પણ થઈ અને સારી ટીમ જીતી. એટલે ક્યાંક એમ કહેવાય કે સાઉથ ઝોનની ટીમ સારી નથી એવું ના કહેવાય. ઇટ્સ વન ઓફ ધ વેરી બિગ ટીમ. પણ એ અગેન સેમ પ્રોબ્લેમ, યોર પ્લેયર્સ આર મિસિંગ, સમ ઓફ ધેમ આર પ્લેઇંગ ઇન્ડિયા એ, સમ ઓફ ધેમ આર પ્લેઇંગ એશિયા કપ. એટલે એ તમને તો અહીંયા આગળ સેન્ટ્રલ ઝોન માટે આ વસ્તુ એટલા માટે મહત્ત્વની છે કે રજત પાટીદાર, આપણે જાણીએ છીએ કે રજત પાટીદાર અત્યારે એશિયા કપની ટીમનો હિસ્સો નથી, પણ આરસીબીનો કેપ્ટન હતો અને આરસીબી એની કેપ્ટનશીપમાં જીતી છે અને એક આક્રમક બેટ્સમેન તરીકે એનો પ્રભાવ છે, બધું છે. હવે આગળ પ્રમોશન, તો પ્રમોશન એટલે નેશનલ ટીમ. તો નેશનલ ટીમમાં આવવા માટે જે કોઈ ઇન્ગ્રેડિયન્ટ એને ક્રિએટ કરવાના હતા, 2 વસ્તુની જ પરીક્ષા થાય છે. એક તો તમે બેટિંગ કેવી કરો છે અને બીજું કે તમે કેપ્ટનશીપ કેવી કરો છે. અહીંયા કેપ્ટનશીપ અને બેટિંગ બંનેની અંદરથી તમારા કોમન ગુણો વિચારવામાં આવે કે હા ભાઈ આ ખેલાડી કેટલું સારી કેપ્ટનશીપ કરી શકે, કેટલી સારી બેટિંગ કરી શકે, અને એ પ્રમાણે આખું તમારું આકલન થતું હોય છે. એટલે બધાનો અલ્ટિમેટ ગોલ છે નેશનલ ટીમમાં આવવું. રજત પાટીદારની બહુ જબરજસ્ત એ છે, સારાંશ બહુ સરસ રમ્યો છે અને એક જે ખેલાડીઓ સારું રમ્યા છે, એક પ્લેયર ઓફ ધ મેચ થયો છે, એક પ્લેયર ઓફ ધ સિરીઝ થયો છે. તો આ બધા ખેલાડીઓ ક્યાંક, હા, એક એવો પણ એ આવ્યો કે ભાઈ અમને એમ કે અમે લાંબી જે કહેવાય એ ઇનિંગો રમવા માટે તૈયાર છીએ. તો ખાસ કરીને તમે યશ રાઠોડની વાત કરો તો યશ રાઠોડે એક એવો સંદેશ આપ્યો કે વી આર રેડી ટુ પ્લે ધ લોંગ ફોર્મેટ. એટલે ઇનડાયરેક્ટલી એક એવું કહેવાનું એ કરે છે કે ભાઈ હું T20 ને એ જે છે એમાં આઈ એમ નોટ ઇન ધ રેસ, પણ હું રેડ બોલ ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપું છું. અને રેડ બોલ ક્રિકેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટમાં આનું પ્રાધાન્ય છે. એટલે એમ કે તમે મને એના માટે કન્સિડર કરી શકો. ક્યાંક એક સંદેશ આપવાની કોશિશ, એક સારામાં સારી બેટિંગ કર્યા પછી સારી પાર્ટનરશિપ કરીને ટીમને જીતાડવા. હું માનું છું કે આ બધા ઇન્ગ્રેડિયન્ટ અહીંયા બહુ જરૂરી હોય છે કે તમે તમારું જે વિઝન છે ક્લિયર કરો. યશસ્વી જયસ્વાલને BCCI એમ કીધું કે ભાઈ તમે રેડ બોલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે કે એ જે ખેલાડી છે ટીમમાં આવ્યો હોય તો IPLમાં સૌથી વધારે રન બનાવીને ટીમમાં આવ્યો. તો આ જે બધી વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક તમે એના કરતાં સેફ ફોર્મેટ, તમે જ્યાં બહુ વધારે ટકરાવ હોય ને એ ફોર્મેટમાં જવાની બહુ કોશિશ નહીં કરવાની. તો આણે બહુ સિમ્પલ કર્યું, આમાં બહુ સરસ રમ્યો અને એણે કહ્યું બી ખરું કે હું રેડ બોલ ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપું છું. તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં આવી કોઈ જગ્યા ખાલી પડે તો આને કન્સિડર કરી શકાય. તો આઈ થિંક દરેક ખેલાડી જે આ બધી ટુર્નામેન્ટ રમે છે, અલ્ટિમેટલી દે વોન્ટેડ ટુ સેન્ડ અ મેસેજ કે અમે કેટલામાં છીએ, અમે શું રમી શકીએ છીએ, વોટ ટાઈપ ઓફ બોલર્સ વી આર, વોટ ટાઈપ ઓફ બેટર્સ વી આર. માનું છું કે આ એક બહુ જ મોટી અગ્નિ પરીક્ષા જેવી આ મેચો હોય છે, ખાસ કરીને દુલીપ ટ્રોફીની મેચો. રણજી ટ્રોફી તો ઇટ્સ અ વેરી લોંગ, બહુ લાંબી, પણ અહીંયા આગળ 5 જ ટીમો, 6 ટીમો હોય છે. એટલે એના જે ખેલાડીઓ છે એ તો સ્ટ્રોંગ ખેલાડીઓ, કારણ કે આટલા જ ખેલાડીઓ. રણજી ટ્રોફીની અંદર તો તમારે કેટલા સ્ટેટના કેટલા ખેલાડીઓ રમે, હજારો ખેલાડીઓ રમે. અહીંયા તો તમારે આટલા, એટલે તમારે પોકેટિંગ કરવું હોય કે આ તમારે સિલેક્ટ કરવા હોય તો સિલેક્ટ કરવું ઇઝી થાય. કોણ સારું રમ્યું એનો હિસાબ રાખી શકાય. તો BCCI એક પછી એક એવી ટુર્નામેન્ટો ગોઠવેલી છે કે જ્યાં ખેલાડીઓ ચારણીમાંથી ચડાઈને અહીં સુધી પહોંચે કે ચલો ભાઈ કેટલા એણે રન મારે છે દુલીપ ટ્રોફીમાં,
ઓકે હી કેન બી કન્સિડર્ડ. પેરેલલ ચાલે તમારી રણજી ટ્રોફી, પણ રણજી ટ્રોફીમાંથી આવેલા સારા ખેલાડીઓ અહીંયા રમતા હોય છે, એટલે અહીંયા આગળનું જે પ્રદર્શન છે તમારું ખાસ ગણવામાં આવે છે. અશોકભાઈ, રજત પાટીદારની ખાસ વાતચીત કરવી છે, કેમ કે આઈપીએલનું ટાઇટલ જીત્યા પછી 4 જ મહિનામાં બીજું એક ટાઇટલ, અને સાથે જ કેવું બેટિંગ અને સાથે જ કેવી કેપ્ટનશીપ રહી રજત પાટીદારની, કારણ કે એક બાદ એક 2 ટાઇટલ જીત્યા છે રજત પાટીદારે. સી રજત પાટીદાર હેઝ બીન ફેન્ટાસ્ટિક ઓલ અરાઉન્ડ. એટલે એવું કંઈ નથી કે એને જ્યારે આઈપીએલમાં રમતો હતો ત્યારે પણ એની સાથે ઘણીવાર ઇન્ટરેક્શન કરવાનો મોકો મળ્યો છે. એટલે એ વખતે પણ આપણે જોઈએ તો ક્યાંક એમ કહી શકાય કે નહીં ભાઈ, એની પાસે એક વિઝન છે ટીમને જીતાડવું છે, એક ટીમમેટ તરીકે એક સારું એનું પ્રદર્શન હોય છે. તો અને બીજું સૌથી મહત્ત્વની વાત કે ભાઈ નેશનલ ટીમમાં સ્થાન પામવું છે એટલે તમારે ચર્ચામાં રહેવું છે, તમારે તમારે સારી રીતે સ્કોર બનાવવો છે. તો હી સ્કોર્ડ વેરી વેલ. અને બીજી વસ્તુ એ છે કે અહીંયા તમે જુઓ એનું ફોર્મેટ ચેન્જ જુઓ તમે. આઈપીએલમાં એ જબરજસ્ત રમ્યો, આઈપીએલમાં રમ્યા પછી આ જે ફોર્મેટ છે એ 4-5 દિવસનું ફોર્મેટ છે એમાં પણ એ સારું રમ્યો. તો એણે બતાવી આપ્યું કે એની ડેપ્થ કેટલી છે બેટિંગની. એ 20 ઓવરની બેટિંગ પણ કરી શકે છે અને અનલિમિટેડ બેટિંગ કરવાની હતી. એની 2 સેન્ચુરી આ વખતે ફટકારી, 2 હાફ સેન્ચુરી ફટકારી. એટલે ક્યાંક એક સંદેશ, એક કમ્પ્લીટ ખેલાડી તરીકેનો સંદેશ ક્યાંક મોકલવામાં રજત પાટીદાર સફળ થયો છે. અને સૌથી મહત્ત્વની વાત છે કે યુ વોન્ટ સમ લકી કેપ્ટન્સ. કોઈ પણ ટાઇટલ જીતવું હોય તો તમારામાં નસીબ પણ હોવું જરૂરી છે. તો હું માનું છું કે રજત પાટીદાર ઇઝ વન ઓફ દેટ કેરેક્ટર કે જેની પાસે એક લક ફેક્ટર બી બહુ સારું છે. પોતે રમે છે સારું, કેપ્ટનશીપ સારી કરે છે અને સારું લક ફેક્ટર પણ છે. એટલે આઈ થિંક હી હેઝ ડન ઇઝ જોબ વેલ. બંને ફોર્મેટમાં સારું રમે છે એટલે વાઇડ રેન્જ ઓફ ફોર્મેટ્સના સારા ખેલાડી તરીકે એસ્ટાબ્લિશ પણ થયો છે અને એનો એડવાન્ટેજ તો ડેફિનેટલી મળશે જ ક્યારેક ને ક્યારેક. અશોકભાઈ, આ તો વાત થઈ રજત પાટીદારની. હવે બીજી 2 વાત કરવી છે. સૌથી પહેલાં તો પ્લેયર ઓફ ધ મેચ યશ રાઠોડ અને સાથે જ પ્લેયર ઓફ ધ સિરીઝ સારાંશ જૈન. શું ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન પામી શકશે? હમણાં જ આપણે ટેસ્ટ મેચની પણ વાત કરી. બિલકુલ સાચી વાત છે. સી તમે સ્થાન પામશે કે નહીં એ એક સેકન્ડરી વસ્તુ બની જાય, પણ તમે એ જગ્યાએ પહોંચ્યા છો, યુ આર એટ ધ ટોપ ઓફ ધ ટેબલ. જ્યારે જરૂર પડે તો એમને પિકઅપ કરવાનો હોય તો તમારી પછીના વ્યક્તિને એ પિકઅપ નહીં કરે. તમે તમારો જે માપદંડ છે એને એટલો ઊંચો રાખ્યો છે કે જેથી કરીને તમને સિલેક્ટ કરવા પડે. આ બહુ અગત્યની વસ્તુ છે કે તમે કરીને મૂકી દો, અમે આટલા રન મારે, આટલી રીતે રમે, અમે આમ કર્યું, બરાબર છે. તો એ અગત્યનું. એટલે આ બંને ખેલાડીઓએ એમાં સારાંશ ટુ બી વેરી પ્રિસાઇઝ, હી હેઝ બોલ્ડ વેરી વેલ, હી હેઝ બેટેડ વેરી વેલ. તો તમે જ્યારે આ પર્ટિક્યુલર એરામાં એટલે કે T20 એરામાં તમે જે કોઈ ખેલાડી સિલેક્ટ કરો એ ખેલાડીની ક્ષમતા એ બેટિંગની હોવી જોઈએ. બોલિંગની ક્ષમતા તમારી છે પણ બેટિંગની ક્ષમતા નથી તો ભારતીય ટીમમાં સ્થાન પામવું હવે એટલું બધું ઇઝી રહ્યું નથી. કુલદીપ યાદવની વાત કરો તમે, વરુણ ચક્રવર્તીની વાત કરો તો દે આર નોટ બીન પિકડ અપ ઇન ધ ટેસ્ટ ટીમ અથવા તો ટીમમાં લેવામાં નથી આવતા કારણ કે એ કોન્ટ્રીબ્યુટ નથી કરી શકતા. તો સારાંશ જઈને ક્યાંક ને ક્યાંક એક બતાવ્યું છે કે આઈ હેવ ગોટ ગુડ બોલિંગ, આઈ હેવ ગોટ ગુડ બેટ ટુ બેટ ઓન. તો એ તમે ઓલરાઉન્ડર તરીકેની સ્થિતિની અંદર તમે જુઓ તો આ ખેલાડીને તમે ગણી શકો. એ જ પ્રમાણે યશ રાઠોડની વાત કરો, સારાંશ જૈનની વાત કરો. યશ રાઠોડ એમ કીધું કે ભાઈ હું તો રેડ બોલ ક્રિકેટ રમવા માગું છું. પહેલાં એ ઓલરાઉન્ડ પરફોર્મન્સ કર્યો, બેટિંગ સારી કરી, બોલિંગ સારી કરી, પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો અને એણે પોતાનો દાવો રજૂ કર્યો કે ના આઈ એમ સપોઝ ટુ બી ધ પર્સન ઇન ધ ટીમ. તો આ પરફોર્મન્સ ક્યાંક ને ક્યાંક ગુડબુકની અંદર લખાઈ ચોક્કસ જાય કે હા યાર આમાં મેન ઓફ ધ મેચ આ બન્યો, મેન ઓફ ધ સિરીઝ આ બન્યો અને તમે કેવું રમ્યા, કેટલા રન કર્યા તો બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં છે. એટલે આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે કઈ રીતે આખી મેચને આગળ જુઓ છો. અશોકભાઈ, શું દુલીપ ટ્રોફી અને ઇન્ડિયાએ આ બંને ટુર્નામેન્ટ્સ ટેસ્ટ ક્રિકેટમાં જવાની સીડી કહી શકાય ખરી? વેલ અધરવાઇઝ જો તમને કહેવા જાત આજથી લગભગ કદાચ 10 વર્ષ પહેલાં તમે મને પૂછ્યું તો કદાચ હું એવું ના કહેત. પણ અહીંયા એવું છે કે અહીં જે રમે છે દુલીપ ટ્રોફીમાં અથવા તો રણજી ટ્રોફીમાં સારામાં સારું પરફોર્મન્સ કરતા હોવા છતાં પણ ટેસ્ટ ટીમમાં નંબર લાગતો નથી. પ્રિયમ પંચાલ ગુજરાતનો એક દાખલો છે.
ઐશ્વર્યન બીજો એક દાખલો છે કે જે હી ઇઝ નોટ એબલ, એને લઈ ગયા હતા પણ એને પિકઅપ કરવામાં આવ્યો નથી. તો આ બધા ખેલાડીઓ છે કે જે સારું રમ્યા છતાંય પિકઅપ, પણ હા તમે એસ્ટાબ્લિશ તો કરવું પડશે કે તમે પરફોર્મ કરો છો. અત્યારે અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે શોર્ટ ફોર્મેટમાંથી આવતા, એટલે કે આઈપીએલમાંથી દર વખતે આપણને 15 ખેલાડીઓ મળે છે. આ ખેલાડીઓ તમે નાખશો ક્યાં? એટલે ત્યાંથી ટેસ્ટ ટીમમાં આવી જાય, અને આ ખરેખર જે મજૂરી કરે છે અથવા તો જે આટલું લાંબુ રમે છે એમનો ચાન્સ લાગતો નથી. એટલે આ ઘટના ઘટે છે, એમાં કોઈ બેમત નથી. પણ ક્યાંક એક વસ્તુ ચોક્કસ એસ્ટાબ્લિશ થાય છે કે તમે તમારું પરફોર્મન્સ કરીને છોડી દીધો છે, આગળ ઉપર હવે સિલેક્ટર્સને જોવાનું છે. કોમ્પિટિશન તમારી છે આઈપીએલના ખેલાડીઓ સાથે. તમે ગમે તેટલું સારું રમશો તો આઈપીએલ ખેલાડી તમને કોઈને કોઈ નડી જશે વચ્ચે. પણ તમે તમારું કામ કર્યું અને યુ આર ઓન ધ ટોપ ઓફ ધ ટેબલ, તમે સારું પરફોર્મન્સ, સારામાં સારા રન્સ બનાવ્યા, તમારી ટીમને તમે જીતાડી. આ બધી વસ્તુને પણ કન્સિડર કરવી જોઈએ. એટલે લાંબા ફોર્મેટની ટીમની જ્યારે સિલેક્શન કરવાની હોય તે વખતે આ પર્ટિક્યુલર જે બાબતો છે એને ધ્યાનમાં લઈને મોટાભાગે રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફીમાંથી ટીમ સિલેક્ટ થવી જોઈએ એવું માનું છું. તો આથી ધ ચેમ્પિયનમાં આજની ચર્ચા, અને આજની ચર્ચા કરવા માટે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.